વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। સંદેશની માય વોટ માય યાત્રા ગુજરાત પહોંચી ચૂકી છે દક્ષિણ ગુજરાતમાં, જ્યાં સુરતના નવા બનેલ અરેઠ તાલુકામાં પહેલી વખત તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ અને અત્યારે લોકોમાં ભારોભાર ઉત્સાહ છે। પણ અરેઠનો મિજાજ શું છે તે જાણીએ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં। સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી અલગ થયેલ અરેઠ તાલુકામાં પહેલી વખત તાલુકા પંચાયતની અલગથી ચૂંટણી થવાની છે। આ પહેલા તે માંડવી તાલુકા પંચાયતમાં હતું। માય વોટ માય ગુજરાતના સંદેશ સાથે સંદેશની વોટ યાત્રા દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાં ફરી રહી છે। નમસ્કાર, હું છું આપની સાથે કૃષ્ણા અને અમે આવી ચૂક્યા છીએ સુરતના અરેઠ તાલુકામાં। માંડવીમાંથી નવો છૂટો પડેલો આ તાલુકો છે। પોતાની ઉપજાઉ જમીન અને એના કારણે શેરડીના મબલક ઉત્પાદન માટે જાણીતો આ વિસ્તાર છે। પરંતુ સ્થાનિક સ્વરાજના જંગ પહેલા અરેઠના ગામડાઓના ખેડૂતોના મુદ્દા શું છે, એમનો મિજાજ શું છે, એમની માંગ શું છે, જાણીશું। અરેઠ તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો છે અને કુલ 46 ગામ। 2025માં માંડવીમાંથી નવો તાલુકો બન્યો। 2021માં માંડવી તાલુકા પંચાયતના પરિણામો પર નજર કરીએ તો કુલ 24 બેઠકમાંથી ભાજપને 14 અને કોંગ્રેસને 10 બેઠક મળી હતી। એટલે અહીં કાંટે કી ટક્કર જોવા મળતી હોય છે। માંડવીથી કીમ જતા સ્ટેટ હાઈવે પર આવેલું અરેઠ ખેતી અને ખાણ માટે મહત્વનું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાંભળીએ અરેઠના ખેડૂતોનું શું કહેવું છે। શું અરેઠને શેની જરૂર છે? અરેઠને નવો તાલુકો બન્યો એટલે 16 સીટો છે। 16 સીટોમાં વિકાસની જરૂર છે। અત્યાર સુધી વિકાસ એક વિધાનસભા તરીકે થયો જ નથી। અરેઠને હંમેશા બાકાત જ રાખવામાં આવ્યો છે। અત્યારે ઘણા પ્રશ્નો એવા છે કે ગામમાં પાણીની સુવિધા નથી। પાણી હોય તો પાઇપલાઇન હોય તો પાણી ના હોય, ને હોય તો ટાંકી પડી જાય, ને આવા બધા ઘણા પ્રશ્નો થતા આવ્યા છે। એટલે અમે તો સચોટ વિકાસ અને સાચી કામગીરી અને જે પ્રજાની સાથે રહેશે અમે એને વોટ કરીશું। શું અહીંયા ખેડૂતોનો સારો એવું પ્રમાણ છે અને આ ખેતી પ્રધાન વિસ્તાર છે આખો, તો શું તમારી ખેડૂતો તરીકેની માંગ છે કે આ વસ્તુ થવી જોઈએ ખેડૂતો માટે? ખેડૂતો માટે કંઈ પાણીની સુવિધા કંઈ છે નથી અત્યાર સુધી। ને બીજું શું છે કે અત્યાર સુધી બધું ઓખો વિસ્તાર છે ને પાણીમાં ગામડે બહુ તકલીફ પડે છે। પીવાનું બી પાણી નથી મળતું। હા, ને બીજું શું કે અમે ખાણો માટે બહુ લડાઈ બી કરી, પણ અમારું ખાણ બી હજુ બંધ થઈ નથી। અને અમારા ખેતરોમાં એકલો ડૂળો ઉડે છે હજુ બી। અમે આગળ સમયમાં બહુ હડતાલો બી કરી, એલાનો બી કર્યા, બધું બહુ કરી ચૂક્યા, પણ અમારો કંઈ નિર્ણય કંઈ કુંવારી છે। કોરી એના કારણે એ જે બ્લાસ્ટિંગ ને બધું થાય એના કારણે લોકોને તકલીફ પડે છે। અમને પાણીની ખૂબ જ અછત છે। ઉનાળામાં અમારે ત્યાં ઘરોમાં પાણી પતી જાય છે। પંચાયત દ્વારા અમે ટેન્કરો દ્વારા અમુક ફળિયાઓમાં પાણી પહોંચાડીએ છીએ। તો અમારે આ વખતે પાયાની સુવિધામાં જે અમારે પ્રાથમિક જરૂરિયાત છે પાણીની છે। અને ગામ માટે જો હું વાત કરું, હું માજી ડેપ્યુટી સરપંચ છું અરેઠનો, તો ગામ માટે જો હું વાત કરું તો અમને જે મોટી ગટર લાઈન આખા ગામની એની પણ ખૂબ તાતી જરૂરિયાત છે। અને શૈક્ષણિક, હું એક યુવા છું તો યુવાનોની વાત કરીશ કે અમે પંચાયત દ્વારા તો ગ્રાઉન્ડ સારું બનાવ્યું છે, પણ આખા તાલુકામાં હું એવું ઈચ્છું છું કે જ્યારે નવો તાલુકો બન્યો છે અને જ્યારે નવી તાલુકા પંચાયત બનવાની છે, તો જે આખી બોડી હશે અને જે પ્રમુખ હશે, ઉપપ્રમુખ હશે, આખી બોડી હશે, એમને મારી નમ્ર અરજ છે કે તાલુકાના દરેક ગામોમાં યુવાનો માટે એક ગ્રાઉન્ડ સરકારશ્રી દ્વારા અને તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરવામાં આવે। અરેઠ તાલુકાનું એક પણ ગામ લાઇબ્રેરી વગર બાકી રહેવું જોઈએ નહીં, એની અમે મુહિમ ઉપાડવાના છે। પાણીનું લાઈન અત્યારે જોઈ શકો છો કે પાણીની ચાલુ રહેલું છે, અને સરકાર દ્વારા ખેતીવાડીમાં બી લાઈન કરવામાં ઉદ્ઘાટન કરવામાં આવેલું છે 300 કરોડ રૂપિયા। ને અત્યારે શિક્ષણમાં સ્કૂલ બી બનવામાં અને કોલેજો। તો પ્રજા વચ્ચે રહીને જો પ્રજાલક્ષી કામ કરશે, યુવાનોને ધ્યાનમાં રાખીને યુવાનો માટે જે રમતગમતના મેદાનો તેમજ શૈક્ષણિક, વ્યવસાયિક, કૃષિ પ્રધાન દેશ છે આપણો, તો ખેતીવાડીમાં પણ ખેડૂતોને ફાયદારૂપ થાય એવા જે પણ ચૂંટાઈને આવશે એવા સભ્યોને અમે વોટિંગ કરશું। અચ્છા, તમને કદાચ તમે તાલુકા પંચાયતના પ્રમુખ જો તમને બનાવવામાં આવે છે, કારણ કે એ કામ તમે ઈચ્છો કે એ કામ થાય, તો કયા એ કામ છે કે જેને તમે પ્રાથમિકતાના ધોરણે કરશો?
પહેલાં તો અહીંયા જે સમસ્યાઓ છે એ બધું દૂર કરીશું. પાણીની જે કઈ સમસ્યા છે બીજું તો યુવાનોને વધારે ઇમ્પોર્ટન્ટ આપીશું અમે કે એ લોકો એજ્યુકેશન તરફ વધારે વળે અને એ લોકો સ્પોર્ટ્સ તરફ વધારે વળે કે જે લોકો ખોટા રસ્તાઓ પર જાય છે તે લોકો સારી દિશામાં વળે અને એ જ આપણું ભવિષ્ય છે. એટલે એ લોકો પર વધારે ધ્યાન આપીશું અમે. અને બીજું કૃષિ ઉપર વધારે ધ્યાન આપીશું. અરેઠમાં પથ્થરની કપચીના વેપાર તેમજ પરિવહનનું કામકાજ મોટા પાયે ચાલે છે, જેના કારણે પણ અનેક સમસ્યાઓ છે. રેવન્યુ એટલું બધું જાય છે પણ એ રૂપિયા અહીંયા અરેઠ તાલુકાને કે માંડવી તાલુકો હતો ત્યારે પણ અરેઠને ગામને આપ્યા નથી. અત્યારે અમે 2017થી લડત કરતા આવ્યા છીએ અને હમણાં પણ અમે 6 મહિના લડત કરી. ત્યારે પણ ચૂંટણીનો બહિષ્કાર કરેલો અગાઉ પણ એ વખતે પણ ધારાસભ્યએ લલીપોપ આપી અને જતા રહ્યા હતા. હજી સુધી ખાણ બંધ થઈ નથી અને અત્યારે બધા ઘણા લોકોના ઘર તિરાડો પડે છે, બધી જ સવલતોથી દૂર છે. આમ લોકોની માંગ છે કે તાલુકો તો નવો બન્યો પરંતુ સુવિધાઓ પણ સારી મળે અને સમસ્યાઓનો ઉકેલ આવે. અરેઠમાં આપણે ફર્યા, ખેડૂતોના મુદ્દા જાણવાની કોશિશ કરી. અહીંયા ત્રિકોણીય જંગ છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. પણ ખેડૂતોના મુખ્ય મુદ્દા એ શેરડી પકવતા ખેડૂતો છે. એમના મુખ્ય મુદ્દા સિંચાઈ આધારિત સમસ્યાઓ છે. આ ઉપરાંત કોરીની સમસ્યાઓ છે. પ્રાથમિક સુવિધાઓની કેટલી માંગ છે, એનો ઉકેલ આવે એવું તેઓ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે સહયોગી સંવાદદાતા યાસર કાગઝી અને હું કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. અને ઘરની બહાર નીકળજો, વોટ કરજો, કારણ કે મતદાન એ આપણો અધિકાર છે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પણ જતા જતા ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે તમારો